Welcome, all Gathering Minds. So today we are going to consider the behavior of a different substance or media when they are magnetized under varying conditions and see how their behavior lead us to divide them into three categories, namely ferromagnetic, paramagnetic and diamagnetic. ઓકે, એટલે ક્લાસિફિકેશન છે આપણે આપવાનું છે તો એ જોશું. તો લેટ સ્ટાર્ટ. પણ એ જોતા પહેલાં આપણે આજે એક ટેબલ છે એ ટેબલ સમજી લઈએ. ત્યારે આપણે કીધું હતું કે મેગ્નેટિક ફિલ્ડ જે છે એને અપ્લાય કરો એ મુજબ જેના બિહેવિયરમાં ચેન્જીસ આવે એની માટે આપણે થોડી ઘણી વ્યાખ્યા જોઈ હતી. એ વ્યાખ્યા આજે નહીં જોઈએ, આપણે ખાલી એનું જસ્ટ ક્વિક રિવિઝન કરી નાખીએ કે મેગ્નેટિક ઇન્ડક્શન એટલે હું તો કે જ્યારે કોઈ અનમેગ્નેટાઇઝ મટીરિયલ હોય એને તમે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો તો કોન્ટેક થ્રુ અથવા કે કોન્ટેક આમ તો કોન્ટેક વગર જ આવશે. એટલે કોન્ટેક ફ્રી રીતે જો એનામાં મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થતું હોય તો એ વસ્તુને થયું કહેવાય મેગ્નેટિક ઇન્ડક્શન. ઓકે, એન્ડ ધ ડિગ્રી ટુ વિચ ધ લાઇન ઓફ ફોર્સિસ કેન પેન્ટ્રેટ ધી સબસ્ટન્સ ઓર ધી મીડિયમ ઇઝ કોલ્ડ પરમીએબિલિટી. ઓકે, કેટલું પરમિટ કરશે. અને સસેપ્ટિબિલિટી પણ તમને ખ્યાલ છે, ગ્રહણશીલતા. ઓકે, તો હવે ડાયામેગ્નેટિઝમ જુઓ તમે કાયમ શું છે એનું 0 કરતાં ઓછું છે, એટલે કે નેગેટિવમાં હશે. એટલે તમે અહીંયા એમ વિચારી શકો છો કે ડાયા માણસો હોય ને એ હંમેશા વિરોધ કરે છે. તો આ ડાયા માણસો છે એટલે ડાયામેગ્નેટિક છે એ વિરોધ કરશે. ચુંબકીય ક્ષેત્રમાં તમે મૂકશો એટલે વિરોધ કરશે. એટલે તમે એમ કહી શકો કે એની ગ્રહણશીલતા સસેપ્ટિબિલિટી નેગેટિવમાં છે. જ્યારે પેરામેગ્નેટિઝમ છે એ બરોબર છે, કારણ કે એની ગ્રહણશીલતા છે એ 0 કરતાં મોટી, એટલે કે એક કરતાં ટૂંકમાં 0 કરતાં મોટી હશે. એટલે કે ગ્રહણશીલતા છે એનામાં થોડુંક ગ્રહણ કરશે. એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે તમે પેરામેગ્નેટિક સબસ્ટન્સને મૂકો તો એ ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાશે. ઓકે, જ્યારે ડાયામેગ્નેટિકને અપાકર્ષણ થશે, રિપેલ કરશે, અને આ જે છે એટ્રેક્ટ થશે. આ એટ્રેક્ટ નહીં થાય. ફેરોમેગ્નેટિક છે એ પણ એટ્રેક્ટ જ થશે, પણ અહીંયા જુઓ તમે બહુ જ મોટું છે, 0 કરતાં બહુ મોટું છે. એટલે ગ્રહણશીલતા આની બહુ જ વધારે છે, ખૂબ જ વધારે છે. તો આ બહુ વધારે પ્રમાણમાં એને એટ્રેક્ટ કરશે મટીરિયલ. ઓકે, તો આ વસ્તુ જોઈ લીધી. હવે આપણે જોઈએ ક્લાસિફિકેશન ઓફ ધી મેગ્નેટિક મટીરિયલ્સ. ઓકે, ચુંબકીય પદાર્થોનું વર્ગીકરણ. તો કે દરેક પદાર્થ ચુંબકીય લાક્ષણિકતા ધરાવે છે. એટલે કે જેમ કે લોખંડની ખીલીના ચુંબકને નજીકમાં આપો તો એ પ્રબળ આકર્ષણ દ્વારા ચુંબક તરફ આકર્ષાય છે. બરાબર છે. એટલે સ્ટીલ, કોબાલ્ટ, નિકલ પણ આવું જ આકર્ષણ પામે છે. એટલે કે જે પદાર્થો ચુંબક તરફ પ્રબળ રીતે આકર્ષાય છે તેમને આપણે ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય છે. પ્રબળ. ઓકે, આ શબ્દ હવે તમને સમજાઈ ગયો છે. પ્રબળ શું કામ કીધું? 1 મિનિટ. પ્રબળ શું કામ કીધું? કારણ કે આપણે જોયું તમે એની ગ્રહણશીલતા ખૂબ જ વધારે હતી. ફેરોમેગ્નેટિક પદાર્થ છે એની કાયમ જે છે બહુ જ વધારે હતી. આવી રીતે તમે 00 કરીને કર્યું હતું. એટલે એની ગ્રહણશીલતા ખૂબ જ વધારે હતી. એટલે તમે એમ કહી શકો કે સ્ટીલ, કોબાલ્ટ અને નિકલ પણ આવું જ આકર્ષણ પામે છે. કે જે પદાર્થો ચુંબક તરફ પ્રબળ રીતે આકર્ષાય તેના ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય છે. અમુક ચુંબક જે છે અમુક પદાર્થો ચુંબક તરફ આકર્ષણ પામે છે. ઓકે, જો અહીંયા નથી લખ્યું ખૂબ જ આકર્ષણ, ખાલી આકર્ષણ પામે છે. પણ તેનું પ્રમાણ શું હોય તો કે ફેરોમેગ્નેટિક પદાર્થ કરતાં ઓછું હોય. તો આવા પદાર્થને શું કહેશું તો કે પેરામેગ્નેટિક પદાર્થ કહેશું. તો હવે તમને સમજાઈ ગયો છે આપણે ટેબલ શું કામ દોર્યું હતું. એ ટેબલ ઉપરથી તમને કાયમ ઉપરથી તમે એનો આ ગુણધર્મ છે કહી શકશો કે ચુંબક તરફ આકર્ષાશે કે નહીં આકર્ષાશે. અથવા જો આકર્ષાશે તો કેટલું. જો થોડુંક આકર્ષાય તો એનો મતલબ એમ કે પેરામેગ્નેટિક પદાર્થ છે. જો ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રબળ રીતે આકર્ષાય તો તમે એમ કહી શકો છો કે ફેરોમેગ્નેટિક પદાર્થ છે. ઓકે, તો સ્ટ્રોંગ એટ્રેક્શન હશે તો ફેરોમેગ્નેટિક, અને એટ્રેક્શન હશે તો પેરામેગ્નેટિક. ઓકે, અને ઘણા એવા પણ પદાર્થો હોય છે કે જે અપાકર્ષણ ધરાવે છે. એટલે કે દોઢ ડાયા, કે જેને તમે કહી શકો ડાયામેગ્નેટિક પદાર્થો કે જે વિરોધ કરશે, કે ચુંબક ક્ષેત્રમાં મૂકતા એને વિરોધ કરશે. એટલે તમામ પ્રકારના ઘન પ્રવાહી અને વાયુઓ આ ત્રણમાંથી એક વર્ગના હોય છે. એટલે કે દરેક પદાર્થને તમે આ કોઈ પણ એકમાં ડિવાઈડ તો કરી જ શકો. બરાબર. તો હવે પહેલું જોઈએ ડાયામેગ્નેટિક પદાર્થો, કે એ પદાર્થો કે જેમને ચુંબક ક્ષેત્રમાં મૂકતા ખૂબ જ ઓછા પ્રમાણમાં ચુંબકત્વ પામે છે. આપણને ખ્યાલ જ છે કે શું કરશે, એનો વિરોધ કરશે. એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં, અથવા તમે એમ પણ કહી શકો કે વિરોધ કરશે. અને તેમના દ્વારા ઉત્પન્ન થતું ક્ષેત્ર કેવું હશે તો એ શું કરશે, ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે છે તો એ ક્ષેત્ર જે છે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. બરાબર છે.
હવે એવા પદાર્થોને ચુંબકના કોઈ એક ધ્રુવ પાસે લઈ જતા તેઓ આકર્ષણ પામે છે અને આવા પદાર્થોને ડાયામેગ્નેટિક પદાર્થો કહેવાય છે. બરાબર, સોરી, અપાકર્ષણ પામે છે. આ તો સમજાઈ જ ગયું. જે આપણે કીધું એ જ વાત અત્યારે ફરીથી રિપીટ કરીએ છીએ અને તેમના ચુંબકત્વને ડાયામેગ્નેટિક્સ કહેવાય છે. હવે ડાયામેગ્નેટિક પદાર્થ, હવે આપણે પહેલાં એ જોઈ લઈએ કે થાય છે શું. હવે તમે એમ કહી શકો છો કે આની પાસે પેરામેગ્નેટિક અથવા કે પરમેનન્ટ મેગ્નેટિક મોમેન્ટ નહીં હોય. ઓકે, ડાયામેગ્નેટિક પદાર્થો જે છે સબસ્ટન્સ, એની પાસે પરમેનન્ટ મેગ્નેટિક મોમેન્ટ નહીં હોય. ઓકે, સો ઇટ ડુ નોટ પોઝેસીસ એની પરમેનન્ટ મેગ્નેટિક મોમેન્ટ. ઓકે, તો જ્યારે આપણે એને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ, એ જ 0 આપણે અપ્લાય કરીએ અથવા એમાં મૂકીએ, તો એ એટોમ શું થશે, તો કે થોડા પ્રમાણમાં એનું મેગ્નેટિક મોમેન્ટ જે છે એ એમાં ઉદ્ભવશે. અને એ કેવું હશે, તો કે ફોર એક્ઝામ્પલ ચુંબકીય ક્ષેત્ર આ ડાયરેક્શનમાં હશે તો એના બધા મોમેન્ટ છે, ડાયપોલ મોમેન્ટ, એની વિરોધ દિશામાં આવી રીતે અલાઇન થશે. ઓકે, સો વેન એન એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ H0 is applied, the atom acquires a small induced magnetic moment in the direction, ખાસ યાદ રાખજો, ઓપોઝિટ ટુ ધી ડાયરેક્શન ઓફ અપ્લાઇડ ફિલ્ડ. બરાબર, આ જે ક્ષેત્ર છે ચુંબકીય ક્ષેત્ર એને વિરુદ્ધ દિશામાં અપ્લાઇડ જે છે એની વિરુદ્ધ દિશામાં એની મોમેન્ટ અથવા ચુંબકીય ચાકમાત્રા જે છે એ અલાઇન થશે. એન્ડ ધ સ્ટ્રેન્થ ઓફ ધ ઇન્ડ્યુસ મેગ્નેટિક મોમેન્ટ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધી અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ. એટલે તમે જેટલું મેગ્નેટિક ફિલ્ડ અપ્લાય કરશો એટલા જ તે મેગ્નેટિક મોમેન્ટ ઇન્ડ્યુસ થશે અથવા એટલી ચાકમાત્રા ઉદ્ભવશે. Okay, and the induced dipole and magnetization vanishes as soon as the applied magnetic field is removed. જ્યારે તમે ચુંબકીય ક્ષેત્ર પાછું લઈ લો તો એ પાછું બધું રિમૂવ થઈ જશે. ઓકે, તો હવે તમને આ પ્રોપર્ટી સમજાઈ ગઈ છે. અને હવે જોઈએ કે ડાયામેગ્નેટિક પદાર્થની પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય અને સ્પિનની ગતિની ગોઠવણી એ પ્રકારની હોય છે કે તેનો સદિશ સરવાળો શું થાય, શૂન્ય થાય. એટલે તમે એમ કહી શકો કે આને કોઈ ચુંબકીય ચાકમાત્રા હોતી નથી, કે જે આપણે પહેલાં પણ કીધું કે એની પાસે ઇટ ડુ નોટ પોઝેસીસ એની પરમેનન્ટ મેગ્નેટિક મોમેન્ટ, એટલે કે એની પાસે કોઈ ચુંબકીય ચાકમાત્રા હોતી નથી. શું કામ? કારણ કે અહીંયા સમજાવી દીધું છે કે કક્ષીય અને સ્પિન, એટલે કે એને તમે એમ કહી શકો કે ઓર્બિટલ જે છે એ સ્પિન એની ગોઠવણી જેવી રીતની હશે, અરેન્જમેન્ટ એવી રીતની હશે કે એની પાસે કોઈ ચુંબકીય ચાકમાત્રા હશે નહીં. સો ડાયામેગ્નેટિઝમ ઇઝ અ પ્રોપર્ટી ઓફ ઓલ એટમ્સ બીકોઝ ઓફ ધ ઇન્ફ્લુઅન્સ ઓફ એન અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ ઓન ધી મોશન ઓફ ઇલેક્ટ્રોન ઇન ધ ઓર્બિટ્સ. ઓકે, ઇન ધ ઓર્બિટ્સ એટલે કે કક્ષીય અને સ્પિનની ગતિની ઉપર ડિપેન્ડ કરે છે. હા, નીચે દેખાડેલું છે, આપણે જોઈ લઈએ. તો કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ થ્રુ ડાયામેગ્નેટિક મટીરિયલ. તમે જુઓ, હવે ડાયામેગ્નેટિક મટીરિયલમાં તમે મૂકશો તો શું થાય છે? જુઓ, પદાર્થ છે અપાકર્ષણ કરે છે કે નહીં? તો હા, એટલે અપાકર્ષણ થાય છે એટલે તમે અંદર જોઈ શકો છો, અંદર પદાર્થની અંદર કોઈ પણ મેગ્નેટિક ફિલ્ડની લાઇન છે નહીં. એટલે એમ દેખાડે છે કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં અથવા બહુ જ ઓછું છે, કારણ કે એનો વિરોધ કરશે. ઓકે, એની જગ્યાએ તમે જો પરમનન્ટ મેગ્નેટિક પદાર્થ હોય, ઓકે, તો એમાં શું થશે? કારણ કે પરમનન્ટ એટલે આપણને શબ્દ યાદ આવી ગયો કે શું હશે, તો કે એમાં ચુંબકીય તરફ આકર્ષણ બળ હશે. તો હવે જો અહીંયા જે આકૃતિ દર્શાવેલી છે એ તમને એની દર્શાવેલી છે કે એમાં જો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે એ બહુ જ છે, ટૂંકમાં છે, અંદર છે. અને ફેરોમેગ્નેટિક પદાર્થ હશે તો એના કરતાં પણ વધારે હશે. બરાબર, તો આના ઉપર તમને અંદાજો આવી ગયો છે કે ડાયામેગ્નેટિક પદાર્થ છે એ વિરોધ કરશે. હવે તમે એમ માનો કે પરફેક્ટ ડાયામેગ્નેટિક પદાર્થ કેવો હોવો જોઈએ, તો આ રીતે કે એક પણ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એની થ્રુ પાસ થવી જોઈએ નહીં. તો એને તમે કહી શકો કે પરફેક્ટ ડાયામેગ્નેટિક મટીરિયલ. બરાબર, એ જે છે ટીસી કરતાં બહુ ઓછું ટેમ્પરેચર હોય ત્યારની વાત છે, પણ આપણે એમાં બહુમાં જશું નહીં ડીપમાં. તો હવે ડાયામેગ્નેટિક પદાર્થોને જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેમના પરમાણુ ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ એવી રીતે બદલાય છે કે જેથી તેમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ચુંબકીય ચાકમાત્રા અથવા ચુંબકત્વ ઉત્પન્ન થાય છે. જે આપણે જોઈ લીધું. ઓકે, મેગ્નેટિક મોમેન્ટ કઈ રીતે અલાઇન થશે, તો કે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, જે આપણે જોયું. તો એ જ વાત અહીંયા કીધેલી છે. અને આવા પદાર્થો જ્યારે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે તો તે વધારે તીવ્રતાવાળા વિસ્તાર તરફથી ઓછી તીવ્રતાવાળા વિસ્તાર તરફ બળ અનુભવે છે. ઓકે, એટલે કે ઇન શોર્ટ એ અપાકર્ષણ પામશે. હવે આવ્યું ખાસ આવા પદાર્થ માટે પારગમ્ય એટલે પરમિએબિલિટીની કિંમત કેવી હશે, તો કે 1 કરતાં ઓછી. હવે સમજાઈ ગયું શું કામ ઓછી હશે, કારણ કે પરમિએબિલિટી જે છે એ એનું મ્યુ એ કેવી હશે, તો કે 1 કરતાં ઓછી હશે. હવે એ પણ 1 કરતાં ઓછી કેમ છે તો અહીંયા નીચે સમજાવેલું છે. પણ આપણે એક વસ્તુ યાદ રાખવાની હંમેશા, જો તમને સસેપ્ટિબિલિટી યાદ રહી ગઈ. સસેપ્ટિબિલિટી એટલે શું, તો કે ગ્રહણશીલતા. હવે ડાયામેગ્નેટિક પદાર્થ છે એને તમે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો એ સસેપ્ટિબલ છે કે નહીં, તો કે નહીં, એનું અપાકર્ષણ બળ કરશે.
તો એની સસેપ્ટિબિલિટી કેવી હશે? ઋણ. તો અહીંયા લખેલી છે ઋણ. તો હવે ડાયમેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી ઋણ હોય છે કે જે તાપમાન પર આધાર રાખતી નથી. હવે તમારે આ વસ્તુ ઉપરથી જો પરમિએબિલિટી મ્યુ કેવી હોય તો કઈ રીતે કહી શકશો? તો કે આ રીતે મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાયમ. કાયમ શું છે? સસેપ્ટિબિલિટી. એટલે કે સસેપ્ટિબિલિટી કેવી હોય છે ડાયામેગ્નેટિક પદાર્થ માટે? તો કે ઋણ. તો અહીંયા તમે બાદ કરો, બરાબર. ફોર એક્ઝામ્પલ 1 છે, 1માંથી હું બાદ કરું 0.15 તો શું આવવાનું છે? 1 કરતાં ઓછું જ આવવાનું છે ને. એટલે તમે અહીંયા જે લાઈન લખી છે એ હવે સમજી ગયા છો કઈ રીતે કીધું છે કે પારગમ્ય પદાર્થ એટલે કે પારગમ્ય એટલે પરમિએબિલિટી જે છે એની 1 કરતાં ઓછી હશે. હવે સમજાઈ ગયું? તો સેમ આ જ રીતે તમે પેરા અને ફેરામાં પણ જોઈ શકશો. હવે ડાયામેગ્નેટિક પદાર્થ છે એના એક્ઝામ્પલ્સ જોઈ લઈએ કે બિસ્મથ, ઝીંક, તાંબુ, સોનું, ચાંદી, લેડ, પાણી, પારો, સોડિયમ ક્લોરાઇડ, હાઇડ્રોજન અને નાઇટ્રોજન, આ બધા છે એ ડાયામેગ્નેટિક પદાર્થો છે. તો હવે ઇન શોર્ટ જો તમારે કહેવું હોય પ્રોપર્ટીઝ ડાયામેગ્નેટિક મટીરિયલની, તો પહેલી, પરમેનન્ટ ડાયપોલ્સ આર એબસન્ટ, કાયમી ચુંબકી ચાકમાત્રા હોતી નથી, બરાબર છે. એન્ડ જ્યારે તમે એને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો તો શું કરશે? તો કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન જે છે એનો ફોર્સ છે એ શું કરશે? તો કે રિપેલ કરશે, બરાબર, અથવા એને એક્સપેલ કરી નાખશે, બરાબર, એનું અપાકર્ષણ થશે, બરાબર. એવી રીતે એમાં ઉદ્ભવ છે. અને પરફેક્ટ ડાયમેગ્નેટિક માટે કેમ વર્તશે એ પણ આપણે જોઈ લીધું. પછી તો કે એની હવે અગત્યની પ્રોપર્ટી કઈ કહો તો કે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી જે છે એ નેગેટિવ છે, એટલે કે એની ચુંબકીય ગ્રહણશીલતા ઋણ હશે, બરાબર. તો એ ચુંબકીય ગ્રહણશીલતા ઋણ છે તો એના ઉપર તમે એ લાઈન પણ કહી શકો કે મેગ્નેટાઇઝેશન ઓપોઝિટ્સ ધ એપ્લાઇડ ફિલ્ડ, એટલે એનો વિરોધ કરે છે એટલે તો એની ચુંબકીય ગ્રહણશીલતા ઋણ છે. ઓકે. એન્ડ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ટેમ્પરેચર એન્ડ અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ. તો આમાં યાદ રાખજો ડાયામેગ્નેટિક પદાર્થમાં ટેમ્પરેચર સાથે અત્યારે હજી સુધી આપણે આમ એવું કાંઈ કીધું નથી કે ટેમ્પરેચર સાથે કાંઈ લેવા દેવા છે, બરાબર. અને રિલેટિવ પરમિએબિલિટી જે છે એ સ્લાઇટલી લેસ દેન યુનિટી, એટલે કે 1 કરતાં થોડીક ઓછી હોય છે. એ પણ તમે સૂત્ર ઉપરથી કહી શકશો કઈ રીતે આવેલી છે. ઓકે. અને જો એને આપણે ફ્રીલી સસ્પેન્ડ કરીએ તો એ પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં, ફિલ્ડના પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં એ સેટ થશે. તો આ હતા ડાયામેગ્નેટિક પદાર્થની પ્રોપર્ટી અને ડાયામેગ્નેટિક પદાર્થ. નેક્સ્ટ પેરામેગ્નેટિક પદાર્થ. તો હવે આપણને પાછું યાદ કરો ટેબલમાં શું કીધું હતું? ચુંબકીય પદાર્થ જે છે એની ગ્રહણશીલતા અથવા કે સસેપ્ટિબિલિટી છે એ કેવી હશે? પોઝિટિવ હશે. એટલે પેરામેગ્નેટિક પદાર્થની ગ્રહણશીલતા પોઝિટિવ છે તો એ શું કરશે? તો કે પદાર્થ જે છે એ ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા આકર્ષણ પામશે. તો હવે એ ઉપરથી આપણે આગળની વાત સમજીએ. પેરામેગ્નેટિક પદાર્થોની પરમાણુ રચનાનો અભ્યાસ કરતા તેમાં રહેલા ઇલેક્ટ્રોનની કક્ષાઓ અને સ્પિનની ગોઠવણી એ પ્રકારની હોય છે કે તેની ચુંબકીય ચાકમાત્રાનો સદિશ સરવાળો શૂન્ય થવાને બદલે કોઈ ચોક્કસ કિંમત પ્રાપ્ત કરે છે. તો એ શું સજેસ્ટ કરે છે, શું ઇન્ડિકેટ કરે કે ઇટ હેઝ પરમેનન્ટ મેગ્નેટિક મોમેન્ટ, અથવા કે કાયમી ચુંબકી ચાકમાત્રા છે, કે ઇટ પોસેસિસ પરમેનન્ટ મેગ્નેટિક મોમેન્ટ. એટલે તો કીધું પેરા, ઓકે, અથવા પરમેનન્ટ મેગ્નેટિક મોમેન્ટ હશે. પણ સામાન્ય સંજોગોમાં તે અસ્તવ્યસ્ત દિશાનો હોવાને લીધે ચુંબકીય ચાકમાત્રાનો સરવાળો શૂન્ય થાય છે. એટલે આ શું કીધું? તો કે પહેલું આપણે 2 કેસ જોશું. એક કેસ એવો છે કે ઇન ધી એબ્સન્સ ઓફ ધી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ, જ્યારે ચુંબકીય ક્ષેત્રને તમે અપ્લાય નહીં કર્યું હોય તો શું હશે? તો કે આવી રીતે એટમ્સ છે કોઈ આમ અસ્તવ્યસ્ત દિશામાં, સોરી આ દોરવામાં 1 મિનિટ, ઓકે, આવી રીતે અસ્તવ્યસ્ત દિશામાં અંદર ડોમેન્સમાં આવી રીતે હશે એટમની અંદર, બરાબર. ક્યારે? તો કે જ્યારે તમે H બરાબર 0 એક્સટર્નલ ફિલ્ડ અપ્લાઇડ કર્યું નથી. તો તમે શું કહી શકો કે ધ ઇન્ડિવિડ્યુઅલ એટમ્સ ઓફ અ પરમેનન્ટ મટીરિયલ પોઝિસ એ પરમેનન્ટ મેગ્નેટિક મોમેન્ટ. ખાસ વસ્તુ યાદ રાખવાની, કાયમી ચુંબકીય ચાકમાત્રા હશે, પરમેનન્ટ મેગ્નેટિક મોમેન્ટ હશે. ઓકે. તો એ આપણને ખબર પડી ગઈ. તો હવે જ્યારે H ઇઝ ઇક્વલ ટુ 0 ધેન ઓલ ધી મેગ્નેટિક મોમેન્ટ્સ આર રેન્ડમલી ઓરિએન્ટેડ. અહીંયા તમે જોઈ શકો છો કે બધી મેગ્નેટિક મોમેન્ટ છે, મેં 2-3 દેખાય છે, પણ બધી એની મેગ્નેટિક મોમેન્ટ્સ હશે એ શું હશે? તો કે રેન્ડમલી ઓરિએન્ટેડ હશે, કે અસ્તવ્યસ્ત દિશામાં હશે, બિકોઝ ઓફ ધી સીઝલેસ રેન્ડમ નોર્મલ થર્મલ મોશન. ઓકે. જે એની ગતિ હશે એને લીધે તમે એમ કહી શકો છો સીઝલેસ એટલે કે અનસ્ટેડી, એની રેન્ડમ થર્મલ મોશનને લીધે એવી રીતે હશે. એટલે નેટ મેગ્નેટાઇઝેશન M ઇઝ ઇક્વલ ટુ 0, જે અહીંયા વાત કીધી છે કે અસ્તવ્યસ્ત દિશામાં હોવાને લીધે એનો ચુંબકી ચાકમાત્રાનો સરવાળો શું થશે? તો કે શૂન્ય થશે. ઓકે. હવે આવા પદાર્થોને જ્યારે બાહ્ય ચુંબકી ક્ષેત્રમાં મૂકવામાં આવે, એટલે પહેલો કેસ આપણે જોઈ લીધો કે ચુંબકી ક્ષેત્ર મૂક્યું નથી, ત્યારે શું હશે? તો કે પરમેનન્ટ મેગ્નેટિક મોમેન્ટ હશે, પણ એનું મેગ્નેટાઇઝેશન M 0 હશે, અને ડાયપોલ મોમેન્ટ્સ છે એ બધી રેન્ડમલી ઓરિએન્ટેડ હશે. નેક્સ્ટ કેસ જોઈએ કે
કે વેન એન એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ અપ્લાઇડ, હવે જ્યારે તમે એને મેગ્નેટિક ફિલ્ડ અપ્લાય કરો, બરાબર, આવી રીતે મટીરિયલ છે, હવે એને તમે મેગ્નેટિકમાં અપ્લાય કરો તો શું થશે, તો ફોર એક્ઝામ્પલ એચ આ ડાયરેક્શનમાં છે, એચ ઇઝ ટુ H0, એટલે કે જે તમે ચુંબકીય ક્ષેત્ર લગાડેલું છે આ ડાયરેક્શનમાં હશે તો એ ડાયરેક્શનમાં અલાઇન થશે. ઓકે, સો વેન એન એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ H0 ઇઝ અપ્લાઇડ, ધ મેગ્નેટિક ડાયપોલ્સ ટેન્ડ ટુ અલાઇન ધેમસેલ્ફ ઇન ધી ડાયરેક્શન ઓફ ધ મેગ્નેટિક ફિલ્ડ, બરાબર, ચુંબકીય ક્ષેત્રની દિશામાં અલાઇન કરવાની ટ્રાય કરશે. And the individual atomic dipole moments points in the same direction and the material becomes magnetized, બરાબર, એટલે એ શું થશે તો કે મેગ્નેટાઇઝ થશે, અને આ જે ઇફેક્ટ છે જે મેગ્નેટાઇઝેશન થવાની અથવા ડાયપોલ મોમેન્ટને અલાઇન થવાની એ ઇફેક્ટને એ ઘટનાને કહેવાય છે પેરામેગ્નેટિઝમ, ઓકે, અથવા પેરામેગ્નેટિક્સ. તો હવે તો આવા પદાર્થોને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેમની દ્વિધ્રુવી ચાકમાત્રા ચુંબકીય દિશામાં ગોઠવાય છે, જે આપણે હમણાં સમજ્યા, બરાબર. આવી રીતે એના મોમેન્ટ છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાશે, પરંતુ પરમાણુ વચ્ચેની આંતરિક બળો અને ઉષ્મીય ગતિને કારણે આ ગોઠવણી સંપૂર્ણ હોતી નથી, એટલે તમે એમ કહી શકો છો એ નબળા ચુંબક તરીકે વર્તશે. એટલે ગોઠવણી હશે એવી રીતે આપણે પણ એમ જ કીધું હતું, જો એ ગોઠવવાની ટ્રાય કરશે પણ સરખું ગોઠવી શકશે નહીં. શું કામ? કારણ કે પરમાણુ વચ્ચેના આંતરિક બળ અને ઉષ્મીય ગતિને કારણે એ સરખું ગોઠવી નહીં શકે. એટલે ધારો કે આ બે હશે તો એકાદી વળી પાછી થોડીક આમ આવી રીતની હશે, એટલે તમે એમ કહી શકો કે પરમેનન્ટ ગોઠવી શકશે નહીં, એટલે કે નબળા ચુંબક તરીકે વર્તશે, અથવા કે એનું મેગ્નેટિક ફિલ્ડ અથવા આકર્ષણ છે એ થોડુંક ઓછું હશે, બરાબર. ફેરોમેગ્નેટિઝમની કમ્પેરિઝનમાં આકર્ષણ છે એ ઓછું હશે. તો આ બે કે સમજાઈ ગયા હશે, બરાબર. ચુંબકીય ક્ષેત્ર ન હોય ત્યારે શું હશે, તો અસ્તવ્યસ્ત દિશાને લીધે મેગ્નેટાઇઝેશન M0 હશે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર મૂકો તો એ શું કરશે, તો કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ડાયપોલ મોમેન્ટ ગોઠવવાની ટ્રાય કરશે, બરાબર, પણ ગોઠવાશે નહીં, સરખું સંપૂર્ણ ગોઠવાશે નહીં, એટલે તમે એમ કહી શકો કે નબળું ચુંબક છે. ઓકે, એટલે કે સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ છે નહીં, અથવા સ્ટ્રોંગ એટ્રેક્શન નહીં હોય. જ્યારે આ પદાર્થોને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે વધારે તીવ્રતાવાળા વિસ્તાર તરફ આકર્ષાય છે, જ્યારે ચુંબકની નજીક મૂકવામાં આવે ત્યારે આ પદાર્થો આકર્ષિત થાય છે, બરાબર. એ આપણે જે સમજ્યા એ જ વાત કીધી છે કે આકર્ષિત થાય છે કે નહીં. હવે ખાસ વાત આવી જે કે આવા પદાર્થો માટે પારગમ્યતા પરમિએબિલિટીનું મૂલ્ય શું છે, તો કે 1 કરતાં વધારે હોય છે. હવે કઈ રીતે આવ્યું, તો કે અહીંયા પાછું જોઈ લો. આપણે યાદ શું રાખ્યું હતું, તો કે ડાયામેગ્નેટિક માટે કાઈ એટલે કે સસેપ્ટિબિલિટી કેવી હશે, ઋણ. પેરામેગ્નેટિક માટે સસેપ્ટિબિલિટી કેવી હશે, તો કે ધન, બરાબર. તો પોઝિટિવ, એટલે અહીંયા જો કાયમ બરાબર પોઝિટિવ મૂકો તમે. ફોર એક્ઝામ્પલ એલ્યુમિનિયમ માટે આપણે અહીંયા જે લખેલી છે એ મુજબ એલ્યુમિનિયમ માટે છે કે 0.00002. તો હવે મ્યુઆર ઉપરથી તમે અહીંયા કહી શકો મ્યુઆર શું મળશે, અહીંયા કાયમ લખેલો છો, તો કાયમ શું આવશે, મ્યુઆર શું આવશે, તો કે 1 + 0.40 × 2, એટલે કે 1.00002. તો શું આવ્યું, તો કે આવ્યું તો પોઝિટિવ ને, એટલે હવે તમે કહી શકો છો અહીંથી કે આવા પદાર્થો માટે પારગમ્યતા પરમિએબિલિટીનું મૂલ્ય 1 કરતાં વધારે હોવાનું છે, કારણ કે કાયમ જે છે આ પોઝિટિવ હશે, એટલે થોડુંક વધારે હશે, એટલે 1 કરતાં તો વધારે આવવાનું જ છે, કારણ કે એમાં એટલું એડ થવાનું છે. ઓકે, અને ઓલા ડાયામેગ્નેટિક પદાર્થના કેસમાં શું થતું હતું, તો કાં નેગેટિવ હતું, એટલે કે એકમાંથી બાદ થવાનું, એટલે તમે એમ કહી શકતા હતા કે 1 કરતાં ઓછું હશે. હવે સસેપ્ટિબિલિટીનું મૂલ્ય ખૂબ ઓછી છતાં ધન કિંમત ધરાવે છે, એટલે આપણને ખ્યાલ છે કે પોઝિટિવ ધરાવે છે, પણ બહુ ઓછું છે. કેટલું ઓછું, તો કે અહીંયા તમે જોઈ લીધું ભાઈ 0.40 પછી એક આંકડો આવે છે. ઓકે, હવે પેરામેગ્નેટિક પદાર્થો માટે ક્યુરી નામના જે સાયન્ટિસ્ટ હતી એમણે આ ડિસ્કવરી કરી હતી કે પેરામેગ્નેટિક પદાર્થો માટે કાયમ ઇઝ પ્રપોર્શનલ ટુ 1/T, એટલે કે ટેમ્પરેચરના વ્યસ્ત પ્રમાણમાં હશે. શું, તો કે કાયમ એટલે કે એની સસેપ્ટિબિલિટી છે એ ટેમ્પરેચરના વ્યસ્ત પ્રમાણમાં હશે, એટલે કે સસેપ્ટિબિલિટીનું મૂલ્ય પદાર્થના કેલ્વિન કે તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે આથી જો તાપમાન ઘટાડવામાં આવે તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારવામાં આવે અને વધુને વધુ દ્વિધ્રુવી ચુંબકીય ચાકમાત્રા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે સમાંતર દિશામાં ગોઠવાય, એટલે કે કાઈ અને એમનું મૂલ્ય વધે, બરાબર છે. આ રીતે કાઈનું મૂલ્ય વધશે. ક્યારે, તો કે અહીંથી તમે જોઈ શકો છો તાપમાન ઘટાડો તો શું થાય, કાઈ વધે. હવે કાઈ વધે એનો મતલબ શું થયું કે કાઈ એમના છેદમાં કાઈ એટલે શું છે, તો કે એમના છેદમાં H. ઓકે, તો એનું શું થયું, મેગ્નેટાઇઝેશન વધશે. તો હવે તમે આના ઉપરથી એક બીજી વસ્તુ છે એ તમે એમ પણ કહી શકો છો કે આની એક અગત્યની પ્રોપર્ટી થઈ ગઈ કે પેરામેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઇઝ પોઝિટિવ એન્ડ ડિપેન્ડ્સ ઓન ધી ટેમ્પરેચર. ઓકે, ફર્સ્ટ એને તમે એમ કહી શકો એન્ડ કાયમ ઇઝ ઇક્વલ ટુ C/T. તો આ જે છે ક્યુરી લો છે, બરાબર. અને હજી તમે ક્યુરી વેઇસ લો જો જોવો હોય
એ તમે 11th-12th ભણી ગયા છો. એ એમ કહી શકે છે કે કાયમ ઇઝ ઇક્વલ ટુ C/T માઇનસ થીટા. ઓકે, જેને કહેવાય છે ક્યુરી વેઝ લો, કે જેમાં C છે એ ક્યુરી કોન્સ્ટન્ટ છે, થીટા જે છે એને પેરામેગ્નેટિક ક્યુરી ટેમ્પરેચર કહેવાય છે. બરાબર છે, આ વસ્તુ છે. આના ઉદાહરણ જોઈએ તો કે એલ્યુમિનિયમ, સોડિયમ. એલ્યુમિનિયમ અહીંયા જોયું આપણે કે એલ્યુમિનિયમ, સોડિયમ, પ્લેટિનમ, મેંગેનીઝ, એન્ટીમની, કોપર ક્લોરાઇડ અને પ્રવાહી ઓક્સિજન વગેરે. આ બધા એના એક્ઝામ્પલ્સ હતા. બરાબર છે. અને એના સિવાય પણ ફેરિક ઓક્સાઇડ, ફેરસ સલ્ફેટ, નિકલ સલ્ફેટ, એવા બધા પણ એના એક્ઝામ્પલ્સ છે. નેક્સ્ટ, ફેરોમેગ્નેટિક પદાર્થ. બરાબર, આ બે વસ્તુ આપણને સમજાઈ ગઈ હશે. તો હવે યાદ કરો ફરીથી મેં જે તમને સમજાવ્યું છે એ જ રીતથી ટેબલ યાદ રાખવાનું. ટેબલમાં હું કીધું હતું કાયમ. હવે આનું કેવું છે તો કે ખૂબ જ વધારે મોટું, 0 કરતાં બહુ જ મોટું. એટલે કે કાયમ એટલે ગ્રહણશીલતા, સસેપ્ટિબિલિટી બહુ વધારે છે. દેટ મીન્સ એનું આકર્ષણ બળ વધારે હશે. એટલે કે તમે એમ કહી શકો ઇટ સ્ટ્રોંગલી એટ્રેક્શન હશે. બરાબર છે. તો પ્રબળ આકર્ષણ હશે. તો હવે જોઈએ કે આવા પદાર્થો પેરામેગ્નેટિક પદાર્થોની તમામ લાક્ષણિકતા ધરાવે છે. એટલે કે ભાઈ પેરામેગ્નેટિકનો જોડિયો ભાઈ જ છે પેરામેગ્નેટિક પદાર્થ. પણ પેરામેગ્નેટિક પદાર્થ છે એના ગુણધર્મો થોડાક ઊંચા છે. એટલે કે એના આદર્શો ઉચ્ચ છે. બહુ ડાયો માણસ છે. એટલે કે એના ટૂંકમાં એ મૂલ્ય જે છે એ બધા વધારે હશે. ઓકે, કારણ કે એના આદર્શો ઉચ્ચ છે એમ આપણે વિચારતા હોય તો કે એના બધા મૂલ્યો ખૂબ ઊંચા હશે. એટલે કે કયા મૂલ્યો ભાઈ? તો કે કાય છે, બરાબર, મ્યુ છે, એવી રીતે એ બધા એના ગુણધર્મો ઊંચા હશે. તો હવે તમે એમ પણ કહી શકો કે ઓલું જો ખાલી આકર્ષણ લાગતું હોય પેરામેગ્નેટિક પદાર્થમાં, તો ફેરોમેગ્નેટિક એના કરતાં વધશે. બરાબર, તો શું હશે તો કે પ્રબળ આકર્ષણ હશે. એટલે કે ચુંબક તરીકે પ્રબળ આકર્ષણ ધરાવતું હશે. એટલે કે એની લાક્ષણિકતાને તમે કહી શકો છો ફેરોમેગ્નેટિઝમ. બરાબર. હવે આવા પદાર્થો બાહ્ય ચુંબકી ક્ષેત્રમાં મૂકતા તેઓ બાહ્ય ચુંબકી ક્ષેત્રની દિશામાં પ્રબળતાથી મેગ્નેટાઇઝ થાય છે. બરાબર. હવે આ પદાર્થો માટે તેમના અણુઓની બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનની સ્પિનની સાથે સંકળાયેલ પરિણામી ચુંબકી જાગમાત્રા શૂન્ય ન થતી હોવાથી કાયમી ચુંબકી જાગમાત્રા ધરાવે છે. ઓકે, હવે પેરોમેગ્નેટિક ઉપરથી આપણને યાદ હતું કે ભાઈ પરમેનેન્ટ એની પાસે ડાયપોલ મોમેન્ટ હોય, ડાયા પાસે ન હોય. તો ફેરો પાસે હશે. શું કામ? કારણ કે અહીંયા આપણે કીધું કે ભાઈ ક્યાં ગયું, હા અહીંયા રહ્યું, લાઈન કરતા કે આવા પદાર્થો પેરામેગ્નેટિક પદાર્થની તમામ લાક્ષણિકતા ધરાવે છે. તો કે એનો જોડિયો ભાઈ છે. તો પેરામેગ્નેટિક પદાર્થ પાસે જો કાયમી ચુંબકી જાગમાત્રા અથવા પરમેનેટિક ડાયપોલ મોમેન્ટ્સ હોય તો આની પાસે પણ હોવાની જ છે. તો આ લક્ષણ પેરામેગ્નેટિક પદાર્થોના જ છે. પરંતુ હવે આવ્યું આપણે એમ કીધું કે ભાઈ આ બધું પેરામેગ્નેટિક જેવું છે, તો હવે શું કામ આને પેરામેગ્નેટિક ન કહી શકીએ? તો ખાસ બીજી એક વસ્તુ કે પરંતુ આવા પદાર્થો પેરામેગ્નેટિક ન ગણી શકાય કારણ કે એમાં ડોમેન્સ રહેલા હોય છે. જ્યારે પેરામેગ્નેટિકમાં એવી કોઈ વાત હતી નહીં. એટલે કે એમાં ડોમેન્સ હતા નહીં. તો હવે બીજી એક પ્રોપર્ટી એમ કીધું કે જ્યારે પેરામેગ્નેટિક પદાર્થ જે છે એને તમે ઝીરો મેગ્નેટિક ફિલ્ડ હશે તો પણ એનામાં કંઈક નાના પ્રમાણમાં પણ મેગ્નેટાઇઝેશન રહેલું હોય છે. ક્યારે? તો કે ઇન ધ એબ્સન્સ ઓફ ધી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ. જ્યારે તમે કોઈ પણ ચુંબકી ક્ષેત્ર આપ્યું ન હોય તો પણ એનામાં થોડુંક મેગ્નેટાઇઝેશન રહેલું હોય છે. તો આ જે ઘટના છે એને કહેવાય છે સ્પોન્ટેનિયસ મેગ્નેટાઇઝેશન. બરાબર છે, સ્પોન્ટેનિયસ મેગ્નેટાઇઝેશન. ઇન શોર્ટ આપણે લખ્યું હોય તો એમ લખી શકીએ કે S ઇન્ટુ M, સ્પોન્ટેનિયસ મેગ્નેટાઇઝેશન. બરાબર. અને એ વસ્તુ હું ઇન્ડિકેટ કરે છે. સો ધીસ ઇન્ડિકેટ્સ ધેટ ધેર ઇઝ અ સ્ટ્રોંગ ઇન્ટરનલ ફિલ્ડ વિથિન ધ મટીરિયલ વિચ મેક્સ ધ એટોમિક મેગ્નેટિક મોમેન્ટ્સ અલાઇન વિથ ઇચ અધર. બરાબર, કે એકબીજાની સાથે એને અલાઇન કરવા માટે એ મદદ કરશે. અને એવું અંદર જ તે સ્ટ્રોંગ ઇન્ટરનલ ફિલ્ડ છે. બરાબર. અને આ જે વાત કીધી આપણે અહીંયા જે કીધું એ કે વેન પ્લેસ્ડ ઇન મેગ્નેટિક ફિલ્ડ ફેરોમેગ્નેટિક મટીરિયલ્સ બીકમ સ્ટ્રોંગલી મેગ્નેટાઇઝ. બરાબર, સ્ટ્રોંગલી મેગ્નેટાઇઝ ઇન ધ ડાયરેક્શન ઓફ ધ અપ્લાઇડ ફિલ્ડ. જે તમે ધારો કે આ દિશામાં ચુંબકી ક્ષેત્ર અપ્લાય કર્યું હોય તો એ દિશામાં સ્ટ્રોંગલી મેગ્નેટાઇઝ થઈ જશે. એટલે કે ઓલમોસ્ટ એની ડાયપોલ મોમેન્ટ છે એ બધી જ તે એ દિશામાં અલાઇન થઈ જશે. એટલે કે સ્ટ્રોંગલી મેગ્નેટાઇઝ. જ્યારે પેરામેગ્નેટિક શું કરતા હતા તો કે ટ્રાય કરતા હતા પણ હરખા એક ધારા ગોઠવી શકતા નહોતા અથવા ગોઠવાતા નહોતા. બરાબર. સો ધ ડાયરેક્શન ઓફ મેગ્નેટાઇઝેશન ઇઝ ધ સેમ એઝ ધેટ ઓફ ધી એક્સટર્નલ ફિલ્ડ. એટલે જે બાહ્ય ચુંબકી ક્ષેત્રનું હશે એ જ દિશામાં એનું ચુંબકી ક્ષેત્ર હશે, મેગ્નેટાઇઝેશન હશે. તો આવા પદાર્થોમાં આંતરાણવીય પ્રક્રિયાઓને પરિણામે નાના નાના વિસ્તાર બને છે કે જેને શું કહેવાય છે તો કે ડોમેન. અને આ ડોમેન એટલે કે એક નાનો વિસ્તાર કે જેમાં રહેલા અણુઓની સ્પિનને લીધે ઉત્પન્ન થતું ચુંબકી જાગમાત્રાઓ એકબીજાને સમાંતર હોય છે. એટલે ડોમેન એટલે શું છે તમને કોન્સેપ્ટ ખ્યાલ જ છે. કંઈક આવી રીતના નાના નાના ડોમેન્સ હોય છે. બરાબર છે. એ ડોમેન્સમાં શું હશે તો કે એ ડાયપોલ મોમેન્ટ હશે. એ ડાયપોલ મોમેન્ટ શું કરશે તો કે એક દિશામાં ગોઠવાની ટ્રાય કરશે, અલાઇન થવાની ટ્રાય કરશે.
હા, અહીંયા રહ્યું. બરાબર, એ રીતે કે અણુઓ સ્પિનને લીધે ઉત્પન્ન થતી ચુંબકી ચાર્જ એકબીજાને સમાંતર હોય છે, પરંતુ આસપાસના ડોમેનના અણુઓ સાથે સમાંતર હોતી નથી. હવે એનું માપ કેટલું હોય છે તો કે 1 મિલીમીટર જેટલું એનું માપ હોય છે. પ્રત્યેક ડોમેનમાં 10⁻17 થી 10⁻21ની સંખ્યામાં અણુઓ આવેલા હોય છે. એટલે કે આમ દરેક ડોમેનને કંઈક પરિણામી ચુંબકી ચાર્જ હોય છે. એટલે તો કીધું કે ભાઈ ઇટ પોઝેસીસ પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ. ઓકે, કાયમી ચુંબકી ચાર્જ હોય છે, પરંતુ સામાન્ય સંજોગોમાં આ ડોમેનની ગોઠવણી કેવી હશે? ફરીથી પાછું અસ્તવ્યસ્ત હોવાથી કુલ ચુંબકી ચાર્જ માત્રા શું થશે? શૂન્ય થશે. બરાબર, અસ્તવ્યસ્ત થશે જ્યારે સામાન્ય સંજોગોમાં, એટલે કે ચુંબકી ક્ષેત્ર ન આપ્યું હોય ત્યારે, તો એ શૂન્ય બનશે. એટલે કે આ જ કારણસર લોખંડ છે ફેરોમેગ્નેટિક પદાર્થ છે, પણ ચુંબક તરીકે વર્તતું નથી. બરાબર, લોખંડ છે એટલે તમે જેવું ચુંબકને નજીક લઈ જાઓ તો કેવું તરત આકર્ષાય છે, પણ ખાલી તમે લોખંડ છે એને બીજા લોખંડની બાજુમાં લઈ જાઓ તો એ બંને એકબીજાને આકર્ષશે નહીં. શું કામ? એનું આ રીઝન છે કે સામાન્ય કન્ડિશનમાં એના ડોમેન છે અસ્તવ્યસ્ત છે, એટલે કે મેગ્નેટાઇઝેશન છે એ ચુંબકી ચાર્જ એની શૂન્ય થશે અને એ અલાઇન થશે નહીં. પણ જ્યારે તમે મેગ્નેટિક ફિલ્ડને અપ્લાય કરશો તો બધા એને અલાઇન થઈ જશે. એની જે ડાયપોલ મોમેન્ટ છે એ બધી એક જ દિશામાં અલાઇન થઈ જશે. ઓકે, એટલે કે આકર્ષાશે. તો આ રહ્યું ડોમેન, કંઈક એની ગોઠવણી, અસ્તવ્યસ્ત ગોઠવણી તમને દેખાડેલી છે. હવે તો કે આવા પદાર્થોને ચુંબકી ક્ષેત્રમાં મૂકવામાં આવે તો જે ડોમેનની ગોઠવણી ક્ષેત્રની દિશામાં થયેલી હોય તેનો વિસ્તાર વધતો જાય છે, અને ડોમેન વિરુદ્ધ કે અન્ય દિશામાં ગોઠવાયેલા હોય છે તે નાના થતા જાય છે. ઓકે, એટલે જેમ જેમ બાહ્ય ચુંબકી ક્ષેત્ર વધારતા જઈએ તેમ તેમ અમુક ડોમેન અન્ય ડોમેન કરતાં મોટા થઈ જાય છે, અને પદાર્થોમાં ચુંબકત્વનું પ્રમાણ વધતું જાય છે, અને અંતે માત્ર એક જ ડોમેન રહે છે. તો આવી સ્થિતિને શું કહેવાય છે? સેચ્યુરેશન મેગ્નેટિઝમ. ક્યારેક એવી પણ કન્ડિશન થઈ જાય કે બધા ડોમેન છે ધીમે ધીમે મોટા થતા હોય, તો મોટા થઈને માત્ર એક જ ડોમેન રહી જાય તો એને કહેવાય છે સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન. હવે આવા પદાર્થોને જ્યારે અનિયમિત ચુંબકી ક્ષેત્ર મૂકવામાં આવે ત્યારે તે ઓછી તીવ્રતા ધરાવતા વિસ્તારથી વધારે તીવ્રતાવાળા ચુંબકી ક્ષેત્ર તરફ જશે. બરાબર છે. અને ફેરોમેગ્નેટિક પદાર્થો માટે પરમિએબિલિટી મ્યુ અને કાયમના મૂલ્યો ઘણા ઊંચા હોય છે, જે આપણે પહેલેથી ખબર જ છે. આપણને શરૂઆત જ ત્યાંથી કરી હતી કે એની કાય બહુ ઊંચું હોય. જો કાય ઊંચું હોય તો મ્યુ ઇઝિકલ શું છે કે 1 + કાયમ, એટલે આ પણ ઊંચું જ આવવાનું છે. એટલે કે એના મૂલ્યો બંને ઊંચા હશે, ખૂબ ઊંચા હશે. એટલે પહેલા મેગ્નેટની સાપેક્ષે તો ખૂબ જ ઊંચા, ડાયનિકલ સાથે પણ ખૂબ ઊંચા. એના એક્ઝામ્પલ છે આયન, નિકલ, કોબાલ્ટ અને મેગ્નેટાઇટ Fe3O4. ઓકે, તો હવે તમારે ઇન શોર્ટ કેવી હોય પ્રોપર્ટીઝ ઓફ ફેરોમેગ્નેટિક મટીરિયલ? તો હું કહ્યું તો કે ઓલ ધ ડાયપોલ્સ આર અલાઇન્ડ પેરેલલ ટુ ઇચ અધર ડ્યુ ટુ મેગ્નેટિક ઇન્ટરેક્શન બિટવીન એની ટુ ડાયપોલ્સ. બરાબર, પછી ફેરોમેગ્નેટિક મટીરિયલ હેવ પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ, એટલે કે એની પાસે પણ કાયમી ચુંબકી ચાર્જ માત્રા હશે. બરાબર, વેન પ્લેસ્ડ ઇન ઇનસાઇડ મેગ્નેટિક ફિલ્ડ ફેરોમેગ્નેટિક મટીરિયલ અટ્રેક્ટ્સ ધ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઓફ ફોર્સ વેરી સ્ટ્રોંગલી. જે આપણે ઓલામાં દેખાડ્યું હતું ને 1 મિનિટ, કંઈક આવી રીતે ચુંબકી ક્ષેત્ર છે તો બહુ જ વધારે પડતી ચુંબકી લાઈન અથવા મેગ્નેટિક ફિલ્ડ લાઈન અથવા કે ક્ષેત્ર રેખાઓ બહુ વધારે પડતી અંદર હશે, કારણ કે સ્ટ્રોંગલી એટ્રેક્ટ કરશે. બરાબર છે. અને જે આપણે સ્પોન્ટેનિયસ મેગ્નેટાઇઝેશનની વાત કીધી કે દે એક્ઝિબિટ મેગ્નેટાઇઝેશન ઇવન ઇન ધ એબ્સન્સ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. જ્યારે કોઈ પણ જાતનું ચુંબકી ક્ષેત્ર નહીં હોય ત્યારે પણ એનામાં થોડું ઘણું મેગ્નેટાઇઝેશન હશે. એને કહેવાય છે ધીસ પ્રોપર્ટી ઓફ ફેરોમેગ્નેટિક મટીરિયલ ઇઝ કોલ્ડ સ્પોન્ટેનિયસ મેગ્નેટાઇઝેશન. ઓકે, એન્ડ ફેરોમેગ્નેટિક મટીરિયલ એક્ઝિબિટ્સ ધ ફિનોમિના ઓફ હિસ્ટેરિસિસ. તો આ પણ અગત્યની વાત થઈ ગઈ. આપણે 11-12માં ભણી ગયા કંઈક હિસ્ટેરિસિસ, આવી રીતે કંઈક ગ્રાફ આવતો અહીંથી આવી રીતે જતા અને પછી આમ. બરાબર, તો એ હિસ્ટેરિસિસ છે. તો આવું કોનામાં હશે? તો કે ફેરોમાં જ હશે. એટલે ફેરોમેગ્નેટિક જે છે એ હું ફોલો કરશે તો કે હિસ્ટેરિસિસ. એટલે તમે આ બધી પ્રોપર્ટીઝ છે એ પણ તમે એમાં લખી શકશો. અને હજી એક મેગ્નેટિક સસેબિલિટી કાયમ ઓફ ફેરોમેગ્નેટિક મટીરિયલ ઇઝ વેરી હાઈ એન્ડ ડિપેન્ડ ઓન ધી ટેમ્પરેચર. એટલે આ જે છે એ શોની ઉપર ડિપેન્ડ કરશે? તો કે ટેમ્પરેચર ઉપર. એની માટેનું સૂત્ર છે કાયમ C/T - જે આપણે આગળ કંઈક કીધું હતું. અને એક એવું ટેમ્પરેચર છે જેને તમે ટ્રાન્ઝિશન ટેમ્પરેચર કહો છો, તો એમાં શું થશે? તો કે ફેરોમેગ્નેટિક મટીરિયલ છે એ પેરામેગ્નેટિક મટીરિયલમાં કન્વર્ટ થઈ જાય છે. તો હવે એ બધી વસ્તુને ત્રણેય વસ્તુને એક સાથે ભણી લઈએ, જોઈ લઈએ. મેગ્નેટિક મોમેન્ટ, ડાયમેગ્નેટિકમાં પરમેનન્ટ મેગ્નેટિક મોમેન્ટ હશે તો કે નહીં હોય. બરાબર, પરમેનન્ટ નહીં હોય. પરમેનન્ટ મેગ્નેટિક મોમેન્ટ નહીં હોય. પેરામાં હોય તો કે હા પેરા એટલે પરમેનન્ટ હશે. ફેરોમાં હશે તો કે હા પેરાનો ભાઈ જ છે એટલે હશે. બરાબર, પછી સ્પિન અલાઇનમેન્ટ, તો કે આમાં સ્પિન જેવું કંઈ હશે જ નહીં ડાયમેગ્નેટિઝમમાં. આમાં હશે. બરાબર, અને રેન્ડમલી ઓરિએન્ટેડ હશે. અને આમાં જે છે એ બધા કેવા છે? તો કે પેરેલલ ઇન ધ સેમ ડાયરેક્શન. એક જ દિશામાં બધા ડોમેન્સમાં હશે પણ એક જ દિશામાં સેમ ડાયરેક્શનમાં ગોઠવેલા હશે. બરાબર, સસેબિલિટી અને ટેમ્પરેચર ડિપેન્ડન્સ શું છે? તો કે ડાયામેગ્નેટમાં એવું કાંઈ છે નહીં. સસેબિલિટી એની ઋણ હશે. બરાબર, અને ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધી ટેમ્પરેચર. એટલે આમાં ટેમ્પરેચર કરતાં ઇન્ડિપેન્ડન્ટ છે. પેરામાં શું છે? તો કે એની કાયમ હશે એ પોઝિટિવ હશે. બરાબર, અને ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધી એબ્સોલ્યુટ ટેમ્પરેચર ઓફ ધ મટીરિયલ. એટલે કે કાઈ ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/T, જે આપણે જોઈ ગયા.
અને ફેરોમાં શું છે તો કે પોઝિટિવ હશે, પણ કેવું તો કે પેરા કરતાં બહુ વધારે જોડીઓ બાય જ છે, એટલે કે કાય હશે વધારે, પણ બહુ જ વધારે હશે, કારણ કે ઊંચા દર્શો છે એટલે બધા મૂલ્યો વધારે છે, ઊંચા છે એટલે કાય મોટું હશે. અને મેં જે તમને કીધું કે C/T - થીટા એટલે ક્યુરી વેઝ લો છે, એટલે કે ટી જે છે હવે એમાંથી શું કરશો તો કે ટી જે છે એ બહુ મોટું હોય થીટા કરતાં, તો એને પેરામેગ્નેટિક બિહેવિયર કહેવાય છે. એ ક્યાંથી ખબર પડે તો કે ભાઈ કાંઈ જે છે પોઝિટિવ આવે તો તમે શું કહી શકો તો કે પેરામેગ્નેટિક, ને કાંઈ જે નેગેટિવ આવે તો શું કહે ડાયામેગ્નેટિક. તો આ સૂત્ર ઉપરથી તમે કહી શકશો. ઓકે, હવે એના સિવાય બિહેવિયર ઓફ ધી મટીરિયલ ઇન ધી પ્રેઝન્સ ઓફ મેગ્નેટિક ફિલ્ડ, જ્યારે મેગ્નેટિક ફિલ્ડ અપ્લાય કરો તો ડાયમેગ્નેટિક પદાર્થમાં શું થાય તો કે આવી રીતે કંઈક એ શું કરશે રિપેલ કરશે, બરાબર. સો ધ વેન મટીરિયલ ઇઝ પ્લેસ્ડ ઇન ધ મેગ્નેટિક ફિલ્ડ, ધ મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ આર રિપેલ્ડ અવે ફ્રોમ ધી મટીરિયલ. ઓકે, એટલે બી આઉટ જે છે બહુ વધારે હશે, બી ઇન બહુ ઓછું હશે, એટલે કે મટીરિયલ ધારો કે આ છે તો એની અંદર ચુંબકી ક્ષેત્ર પાસ થતી હશે એ બહુ ઓછી હશે, જ્યારે એની બહારથી પાસ થતી રેખાઓ બહુ વધારે હશે. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થમાં શું થતું હતું કે ભાઈ આકર્ષણ પામશે, ડાયામેગ્નેટિક પદાર્થ શું કરતું હતું કે અપાકર્ષણ કરતું હતું, એનામાં એટ્રેક્શન નહોતું, રિપલ્ઝન હતું. પેરામેગ્નેટિક પદાર્થમાં શું છે તો કે અટ્રેક્શન હશે, પણ થોડું ફેરોની કરતાં થોડુંક ઓછું અટ્રેક્શન હશે. ધ મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ આર એટ્રેક્ટેડ ટુવર્ડ ધી સેન્ટર ઓફ ધી મટીરિયલ. ઓકે, જો અહીંયા એટ્રેક્ટ કરશે કારણ કે એટ્રેક્શન છે. જ્યારે ફેરોમેગ્નેટિકમાં શું છે તો કે આનો ભાઈ છે એટ્રેક્શન કરશે, પણ કેવું તો કે વધારે પડતું, તો અહીંયા રહ્યું. એટલે આ લાઈનમાં લખીને ધ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ અથવા મેગ્નેટિક લાઇન્સ ઓફ ધી ફોર્સ આર હાઈલી એટ્રેક્ટેડ ટુવર્ડ્સ ધી સેન્ટર ઓફ ધી મટીરિયલ, એટલે કે મટીરિયલની અંદર બહુ વધારે પ્રમાણમાં ચુંબકી ક્ષેત્ર રેખાઓ હશે. રિલેટિવ મેગ્નેટિક પરમિએબિલિટી μr જે છે એ તમે કહી શકો છો કે આમાં સ્લાઇડલી લેસ ધેન 1 એટલે 1 કરતાં ઓછી હશે, આમાં સ્લાઇડલી ગ્રેટર ધેન 1 એટલે 1 કરતાં ઓછી વધારે હશે, અને આમાં બહુ જ વધારે હશે. એક્ઝામ્પલ્સ આપણે જોઈ લીધા છે કે ડાયમાં શું હશે તો કે હાઇડ્રોજન, બિસ્મથ, એન્ટીમની એ બધા ઘણા છે. ગોલ્ડ એ પણ ડાયમેગ્નેટિક પદાર્થ છે. પેરામેગ્નેટિક પદાર્થ એટલે એલ્યુમિનિયમ, પ્લેટિનમ, સોડિયમ, ટાઇટેનિયમ, ઝિક્રોનિયમ, ક્રોમિયમ, બરાબર ને. ફેરોમેગ્નેટિક મેટલ તો કે આયર્ન, નિકલ, કોબાલ્ટ ને ગેડોલિનિયમ. હવે બીજું એ જ વસ્તુ છે, બધી વસ્તુ અહીંયા બરાબર એક્ઝામ્પલની બધું આપેલું છે, તમને ખ્યાલ છે. આ એની દિશા બતાવેલી છે, પરમેનન્ટ કેવા હશે તો કે અહીંયા જુઓ બધા એક સમાંતર હશે. 1 મિનિટ. હા, અહીંયા ફેરોમેગ્નેટિક પદાર્થમાં ડાયપોલ મોમેન્ટ્સ કેવી હશે તો કે બધી સમાંતર ગોઠવેલી છે, જ્યારે આમાં રેન્ડમલી ઓરિએન્ટેડ હશે. બીજું લિનિયર શું કામ કીધું હતું આપણે ભાઈ ડાયન અને પેરાને તો કે આમાં આપણને ગ્રાફ છે એ લિનિયર દેખાય છે. તો જો એમ સેટનો ગ્રાફ આમાં કંઈક લિનિયર આવે છે, આમાં કંઈક લિનિયર આવે છે, જ્યારે ફેરોમેગ્નેટિઝમમાં લિનિયર આવતો નથી. ઓકે, તો આમની માટે મેં જે રેફરન્સ બુક લીધેલી છે એનું નામ છે ઇલેક્ટ્રિસિટી એન્ડ મેગ્નેટિઝમ બાય આર મુરુગેશન અને નીરવ પેપર 101. ઓકે, થેન્ક યુ.